મિત્રો નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। મેં અચાનક આંખ ખોલી તો હું મારી હાલત જોઈને દંગ રહી ગઈ। મારા રૂમનો એ નજારો કંઈક અલગ જ હતો અને મારી સામે ઊભેલો માણસ મારી સાથે જે કરવા માંગતો હતો એને હું કંઈ કહી ન શકી, પણ હું એને રોકી પણ શકતી ન હતી। મેં જોયું તો મારા હાથ પગ પણ બાંધેલા હતા। મેં તેને કીધું કે મને અહીંયાથી જવા દો, પણ તેને મારા ઉપર દયા ના આવી। શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો? તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મારું નામ માહી છે। હું 20 વર્ષની એક સુંદર છોકરી છું। જે કોઈ મને જોતું તો તેની નજર મને લાગી જતી। હું મારા ઘરમાં મારી મા સાથે એકલી જ રહેતી હતી। અમારા ઘરમાં કોઈ મર્દ માણસ પણ ન હતું, એટલે અમારા ઘરની પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ હતી। અમે અમારું ગુજરાન ચલાવવા પોતે જ કામીને ખાતા હતા। આટલી ભયાનક ગરીબીના લીધે હું આગળ ભણી ના શકી। અમારી પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી કે અમે લોકોના લગ્નમાં જઈને ગાવાનું અને નાચવાનું કામ કરતા હતા। બીજાની ખુશીમાં જ અમારી ખુશી હતી। એક દિવસ આવી જ રીતે હું એકના લગ્નમાં નાચવા માટે ગઈ। ત્યાં લગ્નમાં આવેલો છોકરો મને એક ધારું જોઈ રહ્યો હતો। મને તેના મોઢેથી તો તે રોમિયો લાગતો હતો। તે લગ્નમાં મારું કામ પતાવીને હું ઘરે જતી હતી। જેવી હું તે લગ્નમાંથી બહાર નીકળી તો તે છોકરાએ મારો પીછો કર્યો। પહેલાં તો મને કંઈ ખબર જ ન હતી કે તે મારી પાછળ પાછળ આવે છે, પણ મને ત્યારે ખબર પડી કે જ્યારે તેણે મને ઓય કહીને બોલાવી। મેં તેની સામે જોયું તો તેને મારો હાથ પકડી લીધો અને પહેલાં તો એણે મારા રૂપના વખાણ કર્યા અને પછી મને કીધું કે તું મારી સાથે ચાલ, હું તને ખુશ કરી દઈશ। તું જેટલા કહીશ એટલા પૈસા તને આપીશ, બસ તું મારી સાથે એકવાર આવ। મેં તેને સીધું તેના મોઢા પર કહી દીધું કે હું ભલે ગરીબ છું, પણ મારી ઇજ્જત મારી પાસે જ છે। અમે અહીંયા રોજીરોટી કમાવા માટે આવીએ છીએ। તે મને શું સમજી લીધી છે? હું તેને ગુસ્સામાં આવું બોલી રહી હતી તો તે હસવા લાગ્યો અને બોલ્યો કે તમારા જેવાની ઇજ્જત શું હોય છે? ચૂપચાપ મારી સાથે ચાલ, નકર ઉપાડીને લઈ જઈશ। તે મારી સાથે આવી જબરદસ્તી કરી રહ્યો હતો તો મેં તેને સીધો એક લાફો મારી દીધો। તેને ખૂબ ગુસ્સો આવી ગયો અને એણે મારો હાથ પકડીને મને તેની ગાડી તરફ લઈ ગયો। હું નકરી ચીસો પાડતી હતી, પણ કોઈએ મને મદદ ના કરી। તે છોકરો કોઈ અમીર બાપની ઓલાદ જેવો લાગતો હતો। મેં ઘણી કોશિશ કરી એનાથી છૂટવાની, પણ હું અસફળ રહી। છેવટે તે મને તેની ગાડીમાં બેસાડીને લઈ ગયો। મને ખબર હતી કે તે મારી સાથે શું કરવાનો હતો, કારણ કે એની નિયત ખૂબ જ ખરાબ હતી। એ મને એના બંગલામાં લઈને ગયો અને તેના રૂમમાં લઈને જતો હતો। હું સાવ ગભરાઈ ગઈ હતી, એટલે મદદ માટે રાડો પાડી રહી હતી, પણ તે બંગલામાં બીજું કોઈ હતું જ નહીં। મેં વિચાર્યું કે હવે મારે જ કંઈક કરવું પડશે, તો અચાનક મારી નજર ત્યાં બાજુમાં પડેલી એક ફૂલદાની ઉપર ગઈ। મેં તે ફૂલદાનીને લઈને સીધી તેના માથામાં ઝીંકી દીધી અને હું ત્યાંથી ભાગવા લાગી। હું ભાગીને સીધી બંગલાની બહાર આવી ગઈ। મેં માંડ મારી ઇજ્જત બચાવી હતી, નકર આજે તો મારી સાથે ન થવાનું થઈ જાત। મને કંઈ ખબર પણ ન હતી કે આ કયો રસ્તો હતો। હું સીધી રોડ પર દોડતી આગળ જઈ રહી હતી। મને ચક્કર પણ આવી રહ્યા હતા। ત્યાં અચાનક એક કારવાળાએ મને ટક્કર મારી દીધી, એટલે હું સીધી રોડ પર પડી ગઈ। તે કાર ચાલકે તેની કારને રોકી। મને મારા પગે ખૂબ જ વાગ્યું હતું। મારી હાલત સાવ ખરાબ હતી। હું તે રોડ પર એમ જ પડી રહી હતી, પણ તે કાર ચાલકે મને સીધો તે હોસ્પિટલ લઈને ગયો। હોસ્પિટલમાં જેવો મને હોશ આવ્યો તો હું અચાનક તેને મારી સામે જોઈને ડરી ગઈ। મને કંઈ સમજાતું ન હતું કે મારી સાથે શું થયું હતું। એ કાર ચાલક પણ ખુદ એક ડૉક્ટર જ હતો। એનું નામ રાજેશ હતું। અચાનક તેણે મને કીધું કે હું તને તારા ઘરે મૂકી જઈશ, તારી તબિયત બિલકુલ ઠીક છે। પછી જેવા તે મને ઘરે મૂકવા આવ્યા તો મારા ઘરના લોકોનો વર્તાવ સાવ અલગ જ હતો। તેણે મને કીધું કે તું ક્યાં જઈને આવી છે તે અમને બધી ખબર છે। હવે આ ઘરમાં તારા માટે કંઈ જગ્યા જ નથી। પણ હું રડીને બોલી રહી હતી કે તમે જેવું સમજો છો તેવું કંઈ જ નથી। પણ તે લોકોએ મારું કંઈ ન સાંભળ્યું અને મને ઘરેથી બહાર કાઢી મૂકી। તે ડૉક્ટર જ મને ઘરે મૂકવા આવ્યો હતો। તે બહાર જ ઊભો હતો અને તેણે બધું સાંભળી લીધું હતું। મારા ઘરની બહાર નીકળી તો મને અચાનક ચક્કર આવ્યા અને હું ત્યાં જ નીચે પડી ગઈ। તો તે ડૉક્ટર મને તેના ઘરે લઈ ગયો। તેનું ઘર એકદમ મસ્ત હતું। હું તેના ઘરે ગઈ ત્યાં તો કોઈ હતું જ નહીં અને એણે મને કીધું કે તું અહીંયા બેસ, હું તારા માટે કંઈક ખાવાનું લાવું છું। હું તે ઘરને જોવા લાગી। તેણે મને ખાવાનું આપ્યું, પછી એક રૂમ બતાવ્યો અને કીધું કે તું અહીંયા આરામ કરી શકે છે। પછી હું તો રૂમમાં આરામ કરવા માટે ગઈ। પછી સાંજે જ્યારે હું નીચે આવતી હતી તો તે ડૉક્ટર રાજેશની સાથે એક સ્ત્રી પણ બેઠી હતી। તે એકદમ સુંદર લાગી રહી હતી। મને થયું કે તે સ્ત્રી તે ડૉક્ટરની પત્ની જ છે। ડૉક્ટરે
એની પત્નીને મારા વિશે પહેલાં જ કહી દીધું હતું. તે મને ઘૂરીને જોઈ રહ્યા હતા અને પછી બોલ્યા કે આ માહી છે. મારી હાલત જોઈને તેને પણ દુઃખ થયું હતું. મારા આ ઘરમાં આવ્યા એને 2 દિવસ થઈ ગયા હતા. તો અચાનક ડૉક્ટરની પત્નીએ મને જરૂરી વાત કહેવા બોલાવી, પણ હું પહેલાં તેને કંઈ કહેવા માંગતી હતી. એટલે મેં તેને પહેલાં કહી દીધું કે મેડમ, હું આ ઘરમાં કામ કરવા માંગુ છું. હવે હું મારા ઘરે પાછી નહીં જઈ શકું. મને મારા ઘરેથી કાઢી મૂકી છે. તો તમે મને અહીંયા નોકરાણી જ બનાવી લો. તમે જે પૈસા આપશો તે મને મંજૂર છે. અહીંયા રહીને હું તમારી સેવા પણ કરી શકીશ. મારું આવું બોલવાથી તે ડૉક્ટરની પત્ની નેહા હસવા લાગી. મને થયું તે મારી હાલત જોઈને હસતી છે. પછી તેણે મને જે કીધું તે સાંભળીને હું વિચારમાં પડી ગઈ. તેને કીધું કે અમે તને આ ઘરની નોકરાણી નહીં પણ આ ઘરની રાણી બનાવવા માંગીએ છીએ. મારો મતલબ કે તારા લગ્ન હું રાજેશ સાથે કરાવી દઉં. આવું કરવાથી તને આ ઘરમાં જગ્યા પણ મળી જશે અને તને કોઈનો હાથ પણ નહીં લગાવી શકે. એના મોઢેથી આવું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને તેની વાતો પર વિશ્વાસ નહોતો આવતો. પછી તેને મને કીધું કે અમે તારી જિંદગી બચાવવા માંગીએ છીએ. તે મારી ઉપર એહસાન પણ નહોતા કરતા. પછી હું તેને કઈ રીતે ના પાડી શકું, કારણ કે મારા ઘરેથી પણ મને કાઢી મૂકી હતી. પછી મને લાગ્યું કે આ પારકા જ મારા સગા છે, કારણ કે તે મારી માટે આટલું બધું કરી રહ્યા હતા. હું ખૂબ જ ખુશ હતી. પછીના 2 દિવસમાં જ મારા લગ્ન ડૉક્ટર રાજેશ સાથે કરાવી દીધા. હવે હું અને નેહા બંને ડૉક્ટરની પત્ની બની ગઈ હતી. અમે ત્રણેય એક સાથે ખૂબ જ ખુશ હતા. પણ પછી એક રાત્રે જ્યારે હું મારા રૂમમાં સૂતી હતી તો મને બહાર કોઈના ઝઘડવાનો અવાજ આવવા લાગ્યો. નીચે આવીને જોયું તો મારી આંખ ફાટી ગઈ. ડૉક્ટરની પત્ની નેહા નીચે બેભાન પડી હતી અને રાજેશ તેને ભાનમાં લાવવાની કોશિશ કરતો હતો. મેં તેને પૂછ્યું કે તો તેણે કીધું કે તે દાદર પરથી પડી જતા એને માથામાં વાગ્યું હતું, એટલે તે બેભાન થઈ ગઈ છે. એની હાલત બહુ ખરાબ હતી. પછી તેને એમ્બ્યુલન્સમાં નાખીને હોસ્પિટલ લઈ ગયા. મને તેની સાથે પણ જવાની ના પાડી દીધી. પછી એક દિવસ તે ઘરે આવી ગઈ હતી. ત્યારે મેં તેને પૂછ્યું કે તમે મને એક વાતનો જવાબ આપો કે તમે આટલા બધા સુંદર છો અને તમારી પાસે બધું જ છે, આટલો સારો જીવન સાથી છે, છતાં તમે તેના લગ્ન મારી સાથે કેમ કરાવ્યા? કે પછી સંતાન પ્રાપ્તિનું કંઈ ટેન્શન છે? મેં તેને સાવ બિંદાસ રહીને આ સવાલ કર્યો હતો. થોડી વાર તો તે કંઈ ના બોલી, પણ પછી તેણે કીધું કે ના ના, એવું કાંઈ નથી. પણ મને વિચાર આવતો હતો કે અત્યારે સમાજની છોકરી પર કેવા કેવા અત્યાચાર થાય છે, અને અત્યારે અમે તને ના રાખીએ તો તારું શું થાય? અને આવા સમયમાં રાજેશ સાથે તારા લગ્ન ના કરાવું તો તારું શું થાય? મેં તારા લગ્ન રાજેશ સાથે આટલા માટે કરાવ્યા કે તારું ઘર બંધાઈ જાય. તારે પણ અત્યારે કોઈના સાથની જરૂર હતી. નેહાએ મને પ્રેમથી સમજાવી હતી, એટલે મારી અંદર તેના માટે ખૂબ જ ઇજ્જત વધી ગઈ હતી. મેં વિચાર્યું કે દુનિયામાં આટલા સારા લોકો પણ હશે જે આટલું વિચારતા હશે. પછી એકવાર હું રસોડામાં રસોઈ બનાવતી હતી, ત્યારે શાક સમારતા મને ચાકુ વાગ્યું તો નેહા કહેવા લાગી કે તને કેટલી વાર કીધું છે કે તું ઘરની નોકરાણી નથી પણ પત્ની છે, તારે આ બધું કામ નથી કરવાનું. તે મારી બહુ ચિંતા કરતી હતી. મને આખી રાત એ જ વિચાર આવતા હતા કે આ બંને મારી આટલી બધી ચિંતા કેમ થાય છે, મારી માટે આટલું બધું કેમ કરે છે. મને કંઈ સમજાતું ન હતું કે એ લોકોને મારાથી કંઈ મતલબ હશે, પણ હું એને શું આપી શકવાની હતી? હું તો એક આમ છોકરી હતી, છતાં મારી થોડીક તકલીફમાં એ લોકોને મારું આટલું બધું ટેન્શન કેમ આવી જતું? મારા મનમાં આ બધા સવાલો પેદા થઈ રહ્યા હતા. પછી એક રાત્રે મેં જોયું કે રાજેશ તેના રૂમમાં ન હતો. મને થયું કે તે બંને નેહાના રૂમમાં હશે. હું ત્યાં ગઈ તો નેહા રૂમની લાઇટ પણ ચાલુ હતી. પછી હું ત્યાંથી જાતી જ હતી કે ત્યાં તે બંને કંઈક વાત કરી રહ્યા હતા. તેનો અવાજ મને આવ્યો. હું તે સાંભળવા લાગી તો નેહા જોર જોરથી બોલી રહી હતી કે રાજેશ, તમને આ છોકરીની ચિંતા છે કે મારી? જવાન છોકરી પાછળ તમે પાગલ તો નથી થઈ ગયા ને? તમારે જે કામ કરવાનું હતું તે હજી તમે નથી કર્યું, તો તમે રોજ નવું નવું બહાનું જ બનાવ્યા કરો છો. તમને ખબર છે કે આ કામ આપણા માટે કેટલું જરૂરી છે? આજે નેહા જોર જોરથી બોલી રહી હતી. તમને તો ખબર જ છે ને કે આ છોકરીનું એક્સિડન્ટ કેવી રીતે થયું હતું, તો હવે આપણું કામ આમાં કેમ થશે? ગમે તેમ થાય, તમે જલ્દી કરો. તે બંને એકબીજા પર ગુસ્સો કરી રહ્યા હતા. આ વાતને 2 દિવસ થઈ ગયા હતા. એકવાર સવારે મારી તબિયત અચાનક ખરાબ થવા લાગી. મને ખબર પડી ગઈ કે હું માં બનવાની છું. પછી રાજેશ મારા રૂમમાં આવ્યા અને મને કહેવા લાગ્યા, નેહા એની બહેનપણીને મળવા ગઈ છે, તો હું તને આજે બહાર લઈ જઈશ, એટલે તારું મૂડ પણ સારું થઈ જશે. મને થયું કે આ મોકો સારો છે. મારે પણ રાજેશ સાથે એકલામાં વાત કરવી હતી, એટલે હું તૈયાર થઈ ગઈ હતી. અમે બંને ઘરેથી નીકળી ગયા. રસ્તામાં મેં રાજેશને ઘણી બધી વાત કરી, પણ તેને કંઈ જવાબ જ ન આપ્યો. મને થયું કે તે કોઈ ચિંતામાં હશે.
પછી તે એક જ્યુસનો ગ્લાસ મારા માટે લાવ્યા. અમે બંને દરિયા કિનારે બેઠા હતા. ત્યાં અમે સાથે જ્યુસ પીધું હતું. તે જ્યુસ પીધા પછી મને આટલું યાદ હતું કે મને ચક્કર આવતા હતા. પછી રાજેશ મને હોસ્પિટલ લઈને ગયો. પછી મેં મારી આંખ ખોલીને જોયું તો મારા હોશ ઉડી ગયા. તે એક ઓપરેશન થિયેટરનો રૂમ હતો અને મેં હોસ્પિટલના કપડાં પણ પહેર્યા હતા અને ઓપરેશન થિયેટરનો રૂમ હતો અને બધા મશીનો સાથે મને જોડીને રાખી હતી અને રાજેશ મારી સામે આરામથી ઊભો હતો. મને આ બધું કંઈ સમજાતું ન હતું. હું આવી હાલતમાં અહીંયાથી કઈ રીતે આવી ગઈ હતી. પછી મેં રાજેશને સવાલ કર્યો કે હું અહીંયા કેમ આવી ગઈ છું. તો રાજેશ મને કહેવા લાગ્યો કે આજે તારું એક જરૂરી ઓપરેશન થવાનું છે. પછી તે તેના કામમાં વ્યસ્ત થઈ ગયો. જોકે તે પોતે જ એક ડૉક્ટર હતો. મેં તેને કીધું કે કેવું ઓપરેશન. મને ડર લાગવા લાગ્યો હતો. હું બૂમો પાડવા લાગી. તે નજારો જોઈને મને ડર લાગતો હતો. પછી રાજેશે કીધું કે હું તારા હૃદયનું ઓપરેશન કરવા માંગુ છું. પછી તે મારી બાજુમાં સૂતેલા દર્દીનું મોઢું એણે ખોલ્યું તો મારા હોશ ઉડી ગયા. તે કોઈ બીજું નહીં પણ તે રાજેશની પહેલી પત્ની નેહા જ હતી. મારા હૃદયના ધબકારા હવે વધી રહ્યા હતા. તે મારી સાથે જે કંઈ કરવા માંગતો હતો તેને હું કંઈ કરી શકતી ન હતી અને કઈ રીતે રોકી શકું. મેં નીચે જોયું તો મારા હાથ પગ પણ બાંધેલા હતા. રાજેશે જોયું કે મારું બ્લડ પ્રેશર હાઈ થતું હતું. પછી તે મને શાંત રહેવાનું કહેવા લાગ્યો. છતાં મારાથી રહેવાતું ન હતું. પણ રાજેશ મને કહેવા લાગ્યો કે મારી પત્ની નેહા બહુ બીમાર છે. હું અત્યારે તેનું હૃદય નહીં બદલું તો તે મરી જશે. એના માટે હૃદય ખરીદવાની મારી ઓકાત નથી અને કદાચ હૃદય મળી પણ જાય તો પણ મારે લોહીની જરૂર હતી. એવા માણસનું લોહી કે જે O પોઝિટિવ હોય, જે લાખોમાંથી એકનું જ O પોઝિટિવ હોય છે. મેં તો સાવ આશાઓ મૂકી દીધી હતી. પણ જ્યારે મારી કાર તારી સાથે અથડાઈ ત્યારે હું તને હોસ્પિટલ લઈને ગયો. પછી મેં તારો ટેસ્ટ કરાવ્યો ત્યારે મને ખબર પડી કે તારું બ્લડ ગ્રુપ અને નેહાનું બ્લડ ગ્રુપ સેમ જ છે. આટલા માટે મેં તને પામવા માટે તારી સાથે લગ્ન કર્યા. આજે હું તારું હૃદય અને લોહી મારી પત્નીમાં નાખવાનો છું. એટલે તેને એક નવી જિંદગી મળી જશે. પણ મને અફસોસ છે કે આ બધું કર્યા છતાં પણ તે જીવી નહીં શકી. રાજેશ મને આ બધી વાત કહી હતી. આ બધું સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા. મને થયું આ બંને તો મારો ઉપયોગ કરી રહ્યા હતા. તે મને મારી નાખવા માંગતા હતા. એટલે મને સારી રીતે રાખતા હતા. પણ અત્યારે હું તેની જાળમાં બહુ ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને મારી હાલત પણ સાવ ખરાબ થઈ રહી હતી. રાજેશ કહેવા લાગ્યો કે મને માફ કરી દે. હું મજબૂર હતો. હું શું કરું? મેં તેને કીધું કે તમે મારી સાથે દગો કર્યો છે. હું ક્યારેય તમને માફ નહીં કરી શકું. મારું આ નવું બાળક પણ તમને જ માફ નહીં કરી શકે. પછી નેહા કહેવા લાગી કે રાજેશ, તમારે આની સાથે આવું નહોતું કરવું. તમે મને પણ દગો કર્યો છે. પછી રાજેશે કીધું કે નેહા, જે થયું તે ભૂલી જા. હવે તે બાળકની માં બનવાની છે. મને તો ખબર જ હતી કે તું ક્યારે માં નહીં બની શકે. મને થયું કે આ અમને બંનેને મારી નાખશે. નેહાએ મને છુપી રીતે બેભાન કરી નાખી હતી. પછી મને હોસ્પિટલ લઈને ગઈ. ત્યાં મારું ઓપરેશન કરવાનું હતું. પણ રાજેશ છેલ્લે ત્યાં પહોંચી ગયો. બીજા ડૉક્ટર દ્વારા મારું ઓપરેશન થવાનું હતું તો રાજેશે મને બચાવી લીધી. એ પહેલાં નેહાનું ઓપરેશન ચાલુ થઈ ગયું હતું પણ રાજેશે તેની નેહાને બચાવી ન શક્યો. પછી રાજેશ મને ઘરે લાવ્યો. હું તેનાથી દૂર જવા માંગતી હતી પણ તેને મને જવા ના દીધી. તે મારા પગમાં પડીને મારી માફી માંગવા લાગ્યો. પછી મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. ભગવાને મને 2 જુડવા બાળક પણ આપ્યા હતા. મેં રાજેશને માફ કર્યો. રાજેશને માફ કરવો આટલો પણ આસાન ન હતો. પણ સમય જતાં બધું સરખું થઈ ગયું અને આજે અમારી જિંદગી સરખી રીતે ચાલી રહી હતી. મિત્રો, આ વિડીયોના માધ્યમથી હું બસ આટલું જ કહેવા માંગીશ કે દુનિયામાં બધા લોકો સારા નથી હોતા અને બધા ખરાબ પણ નથી હોતા. એટલે તમે લોકોને ઓળખતા શીખો. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.